સ્વાનુભૂતિ એક અનાહત યાત્રા. હું જ તું અને તું જ હું. લુગસ દિવ્ય જ્યોત આનંદ યાત્રા. દેવદેવં નમસ્કૃત્યં લોકાલોક પ્રકાશકં ત્રૈલોક્ય ચિન્મયં તત્વં નમામિ ચરણં જીનેશ્વરં નમામિ ચરણં જીનેશ્વરં નમામિ ચરણં જીનેશ્વરં નમામિ ગૌતમ ગુરુવરં નમામિ ગૌતમ ગુરુવરં નમામિ ગૌતમ ગુરુવરં ગુરુવરં જીનેશ્વરં જીનેશ્વરં ગુરુવરં જીનેશ્વરં તીર્થંકરં વિશ્વેશ્વરં સિદ્ધેશ્વરં વિશ્વેશ્વરં સિદ્ધેશ્વરં વિશ્વેશ્વરં સિદ્ધેશ્વરં. નમામિ ચરણં સર્વેશ્વરં નમામિ ચરણં સર્વેશ્વરં નમામિ ચરણં સિદ્ધેશ્વરં નમામિ ચરણં સિદ્ધેશ્વરં નમામિ ચરણં સિદ્ધેશ્વરં નમામિ ચરણં સિદ્ધેશ્વરં નમામિ ચરણં સિદ્ધેશ્વરં. જગતનું સૌથી મોટું આશ્ચર્ય એ જ કે આપણે આપણાથી જ અજાણ્યા છીએ. પરમની સાક્ષીએ આપણા જ ખોવાયેલા અસ્તિત્વની ખોજ એટલે જ લોગસ યાત્રા. આ યાત્રા આપણું જીવન બદલશે, આંતરિક વિકાસ કરશે અને આપણને ધ્યાનની અનુભૂતિ કરાવશે. કોઈ પણ પ્રકારની શંકા કુશંકા કર્યા વગર માત્ર ભીતરના શુભ ભાવોને વહેતા મૂકી યાત્રામાં જોડાઈ જાઓ. ગૌતમ સ્વામી સહિત સર્વ સદ્ગુરુઓનું શુભ ભાવ બળ અને પુણ્ય યોગ બળ તમારા સહુની સાથે છે. આપણને જોઈએ છે સ્વસ્થતા, શાંતિ, સ્થિરતા, બોધિ અને સમાધિ. લોગસ સૂત્ર આપણા આ ખાલીપણાને ખૂબ જ સાહજિકતાથી ભરી દે છે. અસ્તિત્વ 3 વિભાગમાં વહેંચાયેલું છે. આપણું અસ્તિત્વ, પરમાત્માનું અસ્તિત્વ અને પરમાણુનું અસ્તિત્વ. આપણું અસ્તિત્વ પરમાત્મ સ્વરૂપ અને પરમાણુ સ્વરૂપની વચ્ચે ઝૂલતું રહે છે.
પરમ અસ્તિત્વ મારા અને તમારા વચ્ચે સતત વહેતું રહે છે. આપણે સંબંધો સાથે જોડાયેલા હોવાને કારણે આપણે આપણા અસ્તિત્વ અને પરમની સાક્ષીથી અજાણ્યા રહીએ છીએ. લોગસ પરમ સત સાથે આપણો સુમેળ કરાવે છે અને પરમ તત્વની સાથેના આપણા સાતત્યને જાળવી રાખે છે. લોગસ સૂત્રના શક્તિ વલયમાં પ્રવેશ કરતા પૂર્વે આપણે નમસ્કાર કરીએ. लोगस्य सूत्रं प्रणमामि नित्यं. लोगस्य सूत्रं प्रणमामि नित्यं. वन्दामि तीर्थं वन्दामि जीर्णं. वन्दामि तीर्थं वन्दामि जीर्णं. कल्पं विकल्पं स्वयं कल्पवृक्षं. कल्पं विकल्पं स्वयं कल्पवृक्षं. देवा पूजन्ते तव पादपद्मं. देवा पूजन्ते तव पादपद्मं. लोगस्य सूत्रं प्रणमामि नित्यं. लोगस्य सूत्रं प्रणमामि नित्यं. जय हो विजय हो सदा सर्वत्रं. जय हो विजय हो सदा सर्वत्रं. लोगस्य सूत्रं परमं पवित्रं. लोगस्य सूत्रं परमं पवित्रं. संसार सागर से पार करा दो. संसार सागर से पार करा दो. सिद्धा मुझे मम सिद्धि दिला दो. सिद्धा मुझे मम सिद्धि दिला दो. सिद्धा मुझे मम सिद्धि दिला दो. લોગસ શક્તિ ધારામાં પ્રવેશતા જ આપણે તેના 5 નિયમોનો સ્વીકાર કરીશું. નિયમ 1. અંદર અંદર ઊંડાણમાં જઈ 3 ઊંડા ઊંડા શ્વાસો લઈ ઉર્જા સતહનો સ્પર્શ કરો. નિયમ 2. પદ્માસન, સુખાસન અથવા જેમ પણ ફાવે તેમ બંને પગ ક્રોસ કરી બેસવું અને ડાબા હાથની હથેળીનો ખોબો કરી તેના પર જમણા હાથની હથેળી એવી રીતે ગોઠવવી કે બંને અંગૂઠાના ટેરવા સ્પર્શ કરે, જેથી પરમ તત્વથી પ્રાપ્ત શક્તિ ધારા એક વર્તુળ કે સર્કિટ સર્જે અને તેથી આપણને મળે સ્વસ્થતા, સ્થિરતા અને સમાધિ. નિયમ 3. લોકમાં રહેવાને કારણે અને સંજ્ઞા કે સંવેદનશીલ હોવાથી વિચાર રહિત ભલે ન થઈ શકો, પરંતુ અતિન્દ્રિય શક્તિના દ્વાર ખોલશો તો તમે અવશ્ય વિચારોથી વિમુખ થઈ શકશો. નિયમ 4. બાહ્ય તેમજ આંતરિક મૌન અને આંખો બંધ. નિયમ 5. કોઈ પણ મંત્રનો ઉચ્ચાર કર્યા વગર શાંત, સ્થિર અને શિથિલ થઈ જાઓ. હવે જુઓ, આ છે લોક. લોક એટલે બ્રહ્માંડ, વિશ્વ, સૃષ્ટિ, સંસાર, દુનિયા, યુનિવર્સ. અને આ છે
તેના મધ્ય ભાગમાં રહેલો મેરુ પર્વત. મેરુ પર્વત એટલે માનવ. પંચમહાભૂત અને ષડચક્રનો ત્રિતત્વીય નૈસર્ગિક સુમેળ. અનંત શક્તિ સંપન્ન હોવા છતાં આપણી આ શક્તિ અપ્રગટ છે અને લોગસ તે આ શક્તિનું ઉદ્ઘાટન છે. લોગસ એટલે વિશ્વની સમગ્રતા અને ચેતનાના અસ્તિત્વનું સાક્ષી સૂત્ર. લોગસ યાત્રા એટલે સંપૂર્ણતા સુધીની અનંત યાત્રા. મેરુ પર્વતનું આ કંદ સ્થાન એટલે આપણી કાર્યશીલતાનો મૂલાધાર. શાંતિપૂર્વક બેસી ઊંડા ઊંડા શ્વાસ લઈ તમારા ભીતર રહેલા મૂલાધારનો સ્પર્શ કરો. આપણા દેહમાં આ એક એવી સપાટી છે જેના પર વિચારોના તરંગો વારંવાર ઉડતા જ રહે છે. આજે આપણા જ શ્વાસ દ્વારા તેને શિથિલ કરી ત્યાં જ સ્થિરતાનો અનુભવ કરીશું. અહીં મૂલાધાર ચક્રનું ઉદ્ઘાટન કરી પ્રથમ શબ્દ 3 વાર બોલશું. લોગસ, લોગસ, લોગસ. હવે શક્તિ પ્રવાહને શ્વાસ સાથે ઉપર તરફ વાળશું, જ્યાં અનુભવ થશે કે આપણે એક કાળા બોગદામાંથી પસાર થઈ રહ્યા છીએ. બોગદામાંથી બહાર આવતા લાગે છે કે આપણે પ્રકાશમય બની રહ્યા છીએ. આ છે આપણું સ્વાધિષ્ઠાન. સ્વ એટલે આપણે પોતે અને અધિષ્ઠાન એટલે રહેવાનું સ્થાન. એટલે કે આપણા ભીતર આ એક એવું સ્થાન છે જ્યાં આપણે સિદ્ધ ભગવાન જેવા નિર્મળ અને નિરાવરણ સ્વરૂપે રહીએ છીએ. અહીં અનુભવવાનું છે કે આપણે મન, બુદ્ધિ કે શરીર નહીં, પરંતુ અનંત યાત્રી આત્મા છીએ. આપણી આ ચેતનાને વિકાસ અને પ્રકાશની આવશ્યકતા છે. એટલે જ આપણે માનવ બનીને આ ધરતી પર જન્મ લીધો છે. આપણે ઉજ્જોયગરે આ શબ્દ દ્વારા આ પ્રકાશની પૂજા કરીએ અને પ્રકાશ પામી પ્રકાશમય બની જઈએ. ઉજ્જોય કરે, ઉજ્જોય કરે, ઉજ્જોય કરે. અનુભવ થશે કે એક પ્રકાશમય વર્તુળ આપણી આસપાસ ફરી આપણામાં પ્રવેશ પામી રહ્યું છે. આ પ્રકાશ જોઈ એક સહજ અને સ્વાભાવિક પ્રશ્ન થશે કે પ્રકાશ કોનો છે, ક્યાંથી આવે છે અને ક્યાં સમાઈ જાય છે. ઉર્જાને થોડી ઉપર તરફ વહેવા દો. અહીં છે મણિપુર ચક્ર અને અહીં જ છે પ્રશ્નનું સમાધાન. અહીં છે ભીતરનું નેપથ્ય જ્યાંથી અવાજ સંભળાશે, વત્સ, તારા ભીતર અનંત પ્રકાશ છે. તારું નાભિમણી તે પ્રકાશને પ્રગટ કરનાર જ્યોત છે. ધમ્મતિથ્થયરેના આ પ્રકાશને તારા નાભિમણીમાં સ્થાપિત કર. ધમ્મતિથ્થયરે, ધમ્મતિથ્થયરે, ધમ્મતિથ્થયરે. આપણો બીજો પ્રશ્ન છે, પ્રકાશ ક્યાંથી આવે છે? સ્વયં પ્રકાશ જ ગતિ કરી પ્રેમ સાથે સુમેળ સાધી ઉર્જા દ્વારા હૃદયમાં પ્રવેશ કરે છે અને ત્યાં જ સમાધાન પ્રગટ થાય છે. વત્સ, પ્રકાશ તારા હૃદયમાંથી આવે છે. પ્રેમથી વિશ્વને જીતી લે અને તે માટે જીણે મંત્રને
હૃદયમાં સ્થાપિત કર. જીણે 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 આજ પ્રેમ અને પ્રકાશ તારા કંઠમાં સમાઈને સંવાદમય લય ઉત્પન્ન કરશે. આ સંવાદમાં પ્રવેશ પામવા અરિહંતે મંત્રનું 3 વાર સ્મરણ કરીએ. અરિહંતે અરિહંતે અરિહંતે. હવે આપણે યાત્રાનું ઉર્ધ્વારોહણ કરશું અને આજ્ઞા ચક્રમાં પ્રવેશ પામશું. આ સ્થાન મેરુ પર્વત પર પંડગ વન કહેવાય છે. આપણા ચિત્તવનનું આ મધુવન છે. અહીં સ્વને પરમનો સુમેળ સધાય છે. બંને વચ્ચે એક સંવાદમય લય ઉત્પન્ન થાય છે. આપણે જે કંઈ પણ બોલીએ છીએ કે સાંભળીએ છીએ તે ઇન્દ્રિય ભાષા છે, પણ બીજી આત્માની એક અતિન્દ્રિય ભાષા છે જે આજ્ઞાચક્ર દ્વારા જ બોલાય અને સંભળાય છે. આ આત્માની ભાષા છે જેને પરાવાણી પણ કહેવાય છે. ધ્યાન જેટલું ગહન, આજ્ઞાચક્ર તેટલું જ વધુ સક્રિય બને છે. આ એક નૈસર્ગિક પ્રક્રિયા છે. સમગ્ર ચેતના માત્ર આજ્ઞાચક્રમાં લયબદ્ધ કરી કિત્તૈસમ શબ્દનું ઉચ્ચારણ કરીશું. કિત્તૈસમ કિત્તૈસમ કિત્તૈસમ. કિત્તૈસમ શબ્દથી 2 પ્રયોજન બને છે. એક તો પરમાત્માને પામવાની પ્રતિજ્ઞા અને બીજું છે પરમ તત્વને આમંત્રણ અને આહ્વાન. આ પ્રક્રિયા સમયે મસ્તિષ્કમાં ઘણા ફેરફારો થતા રહે છે. માનવીય મસ્તિષ્કમાં 72,000 નાડીઓ છે, જેના મૂળ સ્થાનને બ્રહ્મરંધ્ર પણ કહેવાય છે. તેમાં એક ચેતના નાડી છે જે આ સમયે લોલકની જેમ હલીને શરીરમાં રચના શક્તિનું આંદોલન કરે છે. જેમાં સત પ્રગટે છે. તે પૂછે છે, સ્વાનુભૂતિમાં પ્રવેશ પામતા પહેલા કહીશ કે તું કોણ છે? આ સાથે કોહમનો નાદ ઉત્પન્ન થાય છે. હું કોણ છું? આ પ્રશ્ન આપણું શોધ સંસ્થાન બની જાય છે. હવે 24મ આ મંત્રનું 3 વાર ઉચ્ચારણ કરી સમસ્ત કુતૂહલથી રહિત થઈ જાઓ. 24મ 24મ 24મ. આપણા જ સ્વરૂપને જાણવું, જોવું અને અનુભવવું તે એક નૈસર્ગિક પ્રક્રિયા છે. શ્વાસના સાક્ષી ભાવે માત્ર આપણને જોયા કરવાનું છે. જોતા જોતા અનુભવ થશે કે આપણી નિરાવરણ સ્થિતિ જટિલ એવા કર્તા ભાવમાં ખોવાયેલી છે. છતાં પણ અહોભાવ સાથે આત્મભાવમાં આવવાના કારણે આપણી ચારે તરફ 8 દિશાઓમાંથી આપણા મન, વચન અને કાયાને પવિત્ર કરે તેવો 24 કિરણોવાળો સૂર્ય ઉગી ગયો છે. તે કહે છે, વત્સ, તું કોહમમાંથી સોહમમાં આવ. હું જ તું અને તું જ હું છું. તું પણ પરમાત્મા છે. તારું કૈવલ્ય સત્તામાં છે. વત્સ, તેને પ્રગટ કર. તું પી અર્થાત તું પણ કેવલી છે. लोकस्य उज्जोयगरे धम्मतिथयरे जिणी अरिहन्ते
कित्तैसं चौविसंपि केवली। શબ્દ નાભીમાંથી ઉત્પન્ન થઈ અક્ષર બની હૃદયમાં પ્રગટ થાય છે. અક્ષર ઉર્ધ્વારોહણ કરી કંઠમાં ભાષા બને છે. ભાષા ભાવોથી જોડાઈ વાણી બની મુખેથી પ્રગટ થાય છે. વાણી મહાપુરુષોની ચેતનાનો સ્પર્શ કરી પરાવાણી બને છે અને પરાવાણી પરાવર્તિત થઈ મંત્ર બને છે. મંત્ર જ્યારે આકારમાં પરિણમે છે ત્યારે યંત્ર બને છે અને યંત્ર જ્યારે વિસ્તાર પામી પ્રભાવ અને પરિણામ પ્રગટ કરે છે ત્યારે તંત્ર બને છે. સૃષ્ટિમાં 7ના આંકડાનું ખૂબ જ મહત્વ છે. 7 લોક, 7 સ્વર, 7 વાર, 7 ચોઘડિયા તથા આપણી પ્રાણ યાત્રાના વિરામ સ્વરૂપ 7 ચક્રો. આ રીતે 7નો અંક સૃષ્ટિનો સુમેળ છે, સાતત્ય છે. આ 7નો હંમેશા એક લય હોય છે. તે લયને જાળવી રાખવાની વિધિ હોય છે. મુખ્યત્વે આપણા 7 ચક્રોમાં ચાલતી પ્રાણ ઉર્જાની નિયમિતતાને જાળવી રાખવાની, પરમ તત્વની સાથે જોડી રાખવાની અને માનવમાં સહજ રહેલી અનંત યાત્રાની ઈચ્છાને પૂર્ણ કરવાની વિધિ એટલે જ લોગસ. 7, 7, 7 અને 3 એટલે 24. આ રીતે 3.5 વલયમાં 24 આ અંક આપણી ભીતર આકર્ષિત કરી શકીએ. સમસ્ત અશુભનું શુભમાં પરિણમન કરી શકીએ. આપણા તેજસ શરીર પર જન્મના સમયે 9 ગ્રહોની અસર હોય છે. તેમાં સૂર્ય અને ચંદ્ર 2 નાડીઓ દ્વારા ચક્ર ઉર્જામાં અનાહત ઉર્જાનું સામંજસ્ય સ્થાપિત કરવામાં આવે તો માનવનું વર્ચસ્વ સર્વ ગ્રહો ઉપર ફરી વળે. આ માટે આપણને 2 સાધનો જોઈએ છે. એક તો આપણી તેજોમય પ્રાણધારા પર આપણું નિયંત્રણ અને બીજું તે પ્રાણધારા ચલાવવા માટેનું ઉપકરણ. આ પ્રાણધારાને ચલાવવા સર્વપ્રથમ શાંત, સ્થિર અને શિથિલ થઈ શ્વાસને ધીમો અને મંદ ચલાવવા આદેશ કરો. ચેતનાના જાગરણના પ્રથમ પ્રકારમાં 24 મંત્રો શ્વાસમાં ચલાવવાના છે. તેને ચલાવવાના ઉપકરણ સ્વરૂપ મંત્ર માત્ર એક જ છે, જેનો પ્રયોગ આપણે 3 વાર કરીશું. દૈહિક સ્થિરતા કેળવી 3 ગાથા કઈ રીતે બોલવી તે માટે અહીં 7 ચક્રોની દર્શાવેલી સાયકલ મુજબ મંત્રોચ્ચાર કરીશું. શ્વાસ સાથે મંત્રોને જોડી ક્રમપૂર્વક પ્રત્યેક ચક્રોમાં આકૃતિ સાથે ચલાવશું. सभं मजियं च वन्दे संभवं अभिनन्दनं च सुमयीं च पौमपहं सुपासं जिनं च चन्दपहं वन्दे सुविहिं च
पुफ़्फदन्तं सियलं सिज्जंस वासुपूज्यं च विमलं अनन्तं च जीर्णं धम्मं सन्तिं च वन्दामि। कुन्थुं परं च मल्लिं वन्दे मुनिसुव्वयं नमीजीर्णं च वन्दामि रिट्ठनेमिं पासन्तः बद्धमाणं च पासन्तः बद्धमाणं च पासन्तः बद्धमाणं च। ધ્યાન એટલે અનુભૂતિ. અનુભૂતિ એટલે આપણે આપણામાં સમાઈ જવું. જ્ઞાન એટલે સમાપત્તિ. સમાપત્તિ એટલે આપણે આપણામાં પ્રગટ થઈ જવું. જ્ઞાન અને ધ્યાન જ્યારે એકબીજામાં લય પામે છે ત્યારે સંસારના સર્વ સંબંધો છૂટી જાય છે અને એક સંબંધાતીત સંબંધની શરૂઆત થઈ જાય છે. પરમાત્મા સાથેના આ સંબંધો 4 પ્રકારના છે: કરુણામય, વાત્સલ્યમય, શબ્દમય, સૂત્રમય, આજ્ઞામય, સમાધિમય અને અનુભૂતિમય, સ્વરૂપમય. જીવના કોઈ પણ પ્રકારના સમર્પણ વગર માત્ર તેના સામર્થ્યને અનુલક્ષીને પરમાત્મા જ્યારે કરુણા વહાવી જીવના ઉત્થાનમાં નિમિત્ત બને છે ત્યારે આત્મા અને પરમાત્માના સંબંધને કરુણામય સંબંધ કહેવાય છે. જેવી રીતે નવજાત શિશુ પ્રત્યે માનો વાત્સલ્યમય સંબંધ. ताम्रं यच्चक्षुः कमलयुगलं स्पन्दरहितं महावीर स्वामी नयनपथगामी भवतु मे. બીજો શબ્દમય સંબંધ, જેમાં જીવની વિકાસ યાત્રા મધ્ય માર્ગ સુધી પહોંચી જાય છે ત્યારે બાળક પોતાના તરફથી માતા સાથે બંધાઈ રહેવાના પ્રયત્નો કરે છે. જેમ કે રડીને, હસીને, બોલીને, દોડીને માતાને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ શબ્દમય સંબંધમાં સાધક મંત્ર, સ્તોત્રાદિ દ્વારા પરમાત્મા સાથે સંબંધ બાંધે છે. તેને સૂત્રમય સંબંધ પણ કહેવાય છે. ત્રીજો છે આજ્ઞામય સંબંધ. આ સંબંધમાં જીવન વિકાસ માટે પરમાત્માનો સંદેશ, આદેશ અને ઉપદેશ આજ્ઞા રૂપે પ્રગટ થાય છે અને પ્રભુનો હાર્દ વાણી રૂપે વ્યક્ત થાય છે. પ્રભુના આ હાર્દને આપણે આપણા હાર્દિક ભાવો દ્વારા શ્રવણ અને સ્વાધ્યાય રૂપે સ્વીકારીએ છીએ. અને ચોથો સંબંધ, આ સંબંધ અનુભૂતિમય છે. આ સંબંધમાં પરમાત્મા આપણામાં આપણું જ સ્વરૂપ પ્રગટ કરે છે. જે હું છું તે જ તું છે. આવા પ્રકારની જે અનુભૂતિ આપણામાં પ્રગટ થાય છે તે સહજ સ્વરૂપને સમાધિમય સંબંધ કહેવાય છે. આ સંબંધમાં આપણને જડ અને ચેતનની ઓળખાણ થાય છે. આત્માનું અસ્તિત્વ, આત્માનું નિત્યત્વ અને આત્માનું દેહ સાથેનું ભિન્નત્વ અનુભવાય છે.
ભીતરનો અંધકાર ભેદાય છે, નિજ ભાનનો સૂર્ય ઉદિત થાય છે અને અંતે સિદ્ધત્વની અનુભૂતિ પ્રગટ થાય છે. સંબંધોની વિકાસ યાત્રાનો આ પ્રયોગ થતાં જ અનુભવ થાય છે કે આપણી સંપૂર્ણ ઉર્જા શક્તિ વઢ્ઢમાણમ મંત્ર સંપન્ન થતાં જ લયબદ્ધ થઈ મણિપુર ચક્રમાં વહી રહી છે. શરીર હલકું થઈ હવામાં તરતું હોય તેવું લાગે છે અને આપણા પરમ સાથેના સંબંધમાં સુમેળ સ્થપાય છે. પરમ સ્વરૂપમાં લયબદ્ધ આપણું સ્વરૂપ પરમ સ્વરૂપ સામે પ્રગટ થાય છે અને શરૂ થાય છે સ્વનો સ્વ સાથેનો લયબદ્ધ સંવાદ. પ્રભુ, તમે જ મને પૂછતા હતા ને કે તું કોણ છે? મારા સ્વરૂપને ઓળખવા મેં તમારી ઓળખાણ કરી. ત્યારે મને સમજાયું કે હું જ તું અને તું જ હું છું. અનાદિકાળથી સંસારથી અભિમુખ હું સંસારથી વિમુખ થવા સ્તોતા બની તારી સ્તુતિ કરું છું. તું અભિસ્તોતા બની મારી સામે પ્રગટ થઈ મારી સ્તુતિ લઈ મને અનાદિ સંસારથી વિમુખ કરે છે. તેથી તું મારો અભિતુઆ એટલે કે અભિસ્તોતા કહેવાય છે. શું પૂછ્યું તમે? વત્સ, તું શા માટે મારી સ્તુતિ કરે છે? પ્રભુ, મહાપુરુષો તો એમ કહે છે કે આપની કરુણા અને અમારી સ્તુતિ સદા અકારણ જ હોય છે. તેથી જ આપ જગતના અકારણ વત્સલ કહેવાઓ છો. આથી અમારી સ્તુતિ પણ આમ તો અકારણ જ હોવી જોઈએ. છતાં પણ અમે તો આપની સ્તુતિ સકારણ જ કરીએ છીએ. જો કે આ સ્તુતિ પણ આજે અનેક કારણોથી અભડાઈ ગઈ છે, જેને અમે મુખ્ય બે કારણોમાં વિભાજિત કરીએ છીએ: લૌકિક અને લોકોત્તર. સ્તુતિના લોકોત્તર કારણ પણ બે છે. પ્રથમ કારણ એ કે કર્મ અને કશાયોથી અમે અભિમુખ છીએ, છતાં પણ અમારા વિહુય રયમલા બની અમને આપો છો સુખ, શાંતિ અને સમાધિ. મુક્ત કરો છો રજ અને મલથી, રાગ અને દ્વેષથી. બીજું કારણ છે અનાદિકાળથી જન્મ અને મરણને અભિમુખ થયેલા અમને અમારા પહીણ ઝરમરણા બની અમને અમારા શાશ્વત સ્વરૂપની સ્થિરતા આપો છો. અનેક ફરિયાદ, વિષાદ અને અવસાદોથી ઘેરાયેલા એવા અમને અમારા મે પસિયંતુ બની અમને અમારા જ ચિત્તની પ્રસન્નતા આપો છો. પ્રભુ, આ બે કારણોથી અમે આપની સ્તુતિ કરીએ છીએ. एवं मय अभिथुवाय विहुयरयमला पहीण जरमरणा चौवीसंपि जिनवरा तिथयरा में पश्यन्तु. જીવની વિકાસ યાત્રા બે વિભાગોમાં વહેંચાયેલી છે: વ્યવહાર રાશિ અને અવ્યવહાર રાશિ. એક જીવ વ્યવહાર રાશિમાંથી નીકળી મોક્ષમાં જાય ત્યારે અવ્યવહાર રાશિનો એક જીવ વ્યવહાર રાશિમાં આવે છે. માત્ર પરપોટો બની વ્યવહાર રાશિના વિકાસ ક્રમમાં જોડાઈ તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, કીડી, મકોડી, હાથી કે સિંહ જેવા ભવોમાંથી પસાર થઈ મનુષ્ય જન્મ પામે છે. હે પ્રભુ, આવા અનેક જન્મ મૃત્યુમાંથી પસાર થયા બાદ હવે મને આપના કીર્તન, વંદન અને પૂજન દ્વારા નિજ સ્વરૂપને પામવાનો
અવસર પ્રાપ્ત થયો છે. હે પ્રસન્નતાના દાતા, માત્ર પ્રસન્નતા આપીને ચાલ્યા ન જશો, કારણ કે મને જોઈએ છે આરોગ્ય, સ્વબોધ અને સમાધિ. તે આપ વગર બીજું કોણ આપી શકે? મને ખબર છે આપને મારા કીર્તનની ચાહ નથી, વંદનની ચાહ નથી અને પૂજનની પરવાહ નથી. છતાં પણ મારા કીર્તનને સાંભળો છો, તેથી મારા કીર્તિત છો. વંદન સ્વીકારો છો, તેથી મારા વંદિત છો. અને મારું જ સ્વરૂપ બની મારા જ પૂજનમાં પ્રગટ થઈ ગયા, તેથી મારા મહિયા એટલે કે પૂજિત છો. આપે જ કહ્યું છે ને, પૂજન બે પ્રકારના હોય છે. એક પદાર્થ ધરીને અને બીજું પોતાની જાત ધરીને. આજે પદાર્થોથી રહિત મારા સ્વરૂપને ધરું છું. આપ પ્રત્યેના કીર્તનમાં છે મારી ભક્તિ, મારી ભક્તિમાં છે આપની અભિવ્યક્તિ અને પૂજનમાં છે આપની શક્તિ. તેથી જ સાંભળો મારું કીર્તન અને મને આપો ભવ રોગોથી મુક્ત કરનાર આરોગ્ય. સ્વીકારો મારા વંદન અને પ્રગટ કરો મારામાં મારો જ સ્વબોધ. પ્રગટ થાવ મારા પૂજનમાં અને મને આપો મારી જ શાંતિ અને સમાધિ. आकृत्य वन्द्य महीया जे लोगस्य उत्तमा सिद्धा आरुग्य बोहिलाभम् समाहि वरमुत्तमं दिन्तु. સ્વાનુભૂતિ બાદ સમાધિની પ્રાપ્તિ થાય છે. હજારો પાંદડાવાળું સોનેરી કમળ ખુલે છે. પરમાત્માનો શાંતિ સ્રોત સતત વહેતો હોય છે, પરંતુ સમાધિ વગર કમળ ખુલે નહીં અને તેમાં સ્રોત સમાય નહીં. મસ્તિષ્કના આ પવિત્ર સ્થાનને સહસ્રાર ચક્ર કહેવાય છે. આ સ્રોત નિર્બાધ અને નિર્વિરોધ હોય છે. પંચતત્વ, કોઈ પણ ધાતુ કે વાતાવરણ તેને રોકી શકતા નથી. અનંતમાંથી નીકળે છે અને અનંતમાં સમાઈ જાય છે. અનંતની આ યાત્રામાં તે અનુભવે છે કે જન્મ મૃત્યુથી રહિત હું શાશ્વત આત્મા છું. આ સ્થિતિને નિર્મળ સ્થિતિ એટલે કે કાયોત્સર્ગ કહેવાય છે. ધ્યાનની આ સ્થિતિમાં સમાધિનો અનુભવ પ્રગટ થાય છે. જેટલી સ્થિરતા વધુ તેટલી જ સમાધિ પણ વધુ અનુભવાય છે. આપણી મર્યાદાતીત દશાને અનુભૂતિ થાય છે. સ્વાનુભૂતિના આ પ્રયોગમાં લય પામવા આપણે પરમાત્માનો આપણને અપાતો અંતિમ સંદેશો સાંભળીએ. વત્સ, ભીતરમાં પ્રવેશ કર. બ્રહ્માંડના સ્થૂલ અંતરિક્ષની જેમ તારા ભીતર પણ તારું જ સૂક્ષ્મ અંતરિક્ષ છે. તારા ભીતર છે ચંદ્ર જેવી નિર્મળ તારી ચેતના. જેમ પૂર્ણિમાના ચંદ્રની ચાંદનીનો વિસ્તાર થાય અને વાતાવરણ પ્રેમમય બને, તેમ તારા પૂર્ણત્વને પ્રગટ કરી તારી ચેતનાનો વિસ્તાર કર. તને અનુભવ થશે કે સમસ્ત વિશ્વ મંગલમય છે, પ્રેમમય છે, મૈત્રીમય છે. સૌ જીવો સુખ અને શાંતિ ઈચ્છે છે. તને કોઈના સાથે વેર નથી, તેથી જ કોઈ તારો શત્રુ કે દુશ્મન નથી. સૌ સાથે તને મૈત્રી છે. સૌ જીવો
તારા મિત્રો છે. આમ થવાથી તારા સમસ્ત લોકના આભ્યંતર અંધકારનો નાશ થઈ ઉદ્યોત પ્રગટશે. ઉદ્યોતમાં પ્રકાશ અવતરશે. એ પ્રકાશ અનેક આદિત્યોથી પણ અધિક પ્રકાશ કરનાર હશે. એ પ્રકાશ એટલે હું, એ પ્રકાશ એટલે તું, અને એ પ્રકાશ એટલે આપણે. આઈચેસુ અહિયમ પયાસયરા. વત્સ, જે હું છું તે તું છે, અને તું છે તે હું છું. મારો ભૂતકાળ તમારો વર્તમાન છે, અને મારો વર્તમાન તારું ભવિષ્ય છે. શું કહ્યું? ખરેખર પ્રભુ, મારું વર્તમાન તમારો ભૂતકાળ હતો, અને તમારો આજનો વર્તમાન ખરેખર મારું ભવિષ્ય છે? હા વત્સ, અંતે તો આપણે એક જ છીએ. જીવન એક સમુદ્ર છે. ઉતરી જા એના ઊંડાણમાં, ઊંડે ઊંડે ઊંડે. તને અનુભૂતિ થશે કે હું તારી ભીતર છું. તું નાહક મને બહાર શોધે છે. ગંભીરતાનો આદિ હોય છે, અંત નથી. તે અનંત છે. હું અનંત છું, અને તું પણ અનંત છે. જ્યારે ભેદ તૂટે છે ત્યારે અનંતમાં એકતા પ્રગટ થાય છે. વત્સ, સ્વમાં પ્રવેશતા જ તારા અને મારા વચ્ચેનો ભેદ સમાપ્ત થઈ જશે. ભવ, ભય, ભ્રમ અને ભેદ તૂટશે. કર્મ અને કષાય છૂટશે, અને તને અનુભવ થશે કે હું જ તું અને તું જ હું. વત્સ, હવે હું જાઉં ને? હા પ્રભુ, આપ ભલે પધારો, પણ મારામાં નિર્વાણનું વરદાન પ્રગટ કરતા જાઓ, અને મને સિદ્ધત્વનું દાન કરતા જાઓ. चन्देषु निम्मलयरा आयिच्चेषु अहियं पयासयरा सागर वरगम्भीरा सिद्धा सिद्धिं मम दिशन्तु सिद्धा सिद्धिं मम दिशन्तु सिद्धा सिद्धिं मम दिशन्तु. અનંત સિદ્ધ ભગવંત, સિદ્ધિમ મમ દિશંતુ. મમ અર્થાત મારી, સિદ્ધિ અર્થાત મારો શુદ્ધ સ્વભાવ, મારું શુદ્ધ સ્વરૂપ, મારો સ્વાધિકાર, મારી સિદ્ધ દશા, મારી વિશુદ્ધ આત્મદશા. દિશંતુ, મારામાં સ્પષ્ટ કરો. મારી સિદ્ધિ મારામાં પ્રગટ કરો. પ્રભુ, મને તમારી સિદ્ધિ અધિકાર કે અડધો ભાગ નથી જોઈતો. હું જાણું છું કે આપની સિદ્ધિ અવિભાજ્ય છે. ભાગ કરીને વહેંચો એવું મારું કોઈ પ્રયોજન પણ નથી. હું તો મમ સિદ્ધિ, મારી જ સિદ્ધિ માંગુ છું. તું દેવામાં સમર્થ છે, પ્રગટ કરવામાં સક્ષમ છે, એટલે માંગુ છું. સિદ્ધા
સિદ્ધિમ મમ દિશંતુ. અને હવે છવાઈ ગઈ નિસ્તબ્ધતા. નિસ્તબ્ધતા, સંપૂર્ણ મૌન. બહાર મૌન, ભીતર મૌન, સર્વત્ર મૌન. મૌન, મૌનમાં એકાંત, એકાંતમાં શાંત, શાંત, શાંત. આનંદ, આનંદ, આનંદ. પ્રકાશ, પ્રકાશ, પ્રકાશ. સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ. સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ. સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ. जय जिनवर